જનનીની જોડ સખી નહીં જડે રે લોલ। આજે મધર્સ ડે છે। દુનિયાના ખૂણે ખૂણે તમામ માતાઓ માટે આજનો દિવસ સમર્પિત છે। દુનિયાના ખૂણે ખૂણે આજના દિવસે મધર્સ ડે સેલિબ્રેટ કરવામાં આવશે। આપણે આપણી માતા માટે જીવનમાં ગમે તેટલું કરીએ તો પણ આપણે તેમનું ઋણ ચૂકવી શકતા નથી, પરંતુ આજનો દિવસ આપણે આપણી માતા માટે આજે સમર્પિત કરી આજને આપણા મધર્સ ડેનું સેલિબ્રેટ કરતા હોય છે। તમે ક્યારે વિચાર્યું છે કે આપણે દર વર્ષે મે મહિનાના બીજા રવિવારે જ કેમ મધર્સ ડેનું સેલિબ્રેશન કરતા હોય છે? એવી કેમ કોઈ એવી ચોક્કસ તારીખ નથી કે આપણે આ જ તારીખે આપણે મધર્સ ડે સેલિબ્રેટ કરતા હોય છે? અને આ પાછળ સેલિબ્રેટ કરવાનો આપણું મહત્વ શું છે, ઇતિહાસ શું છે કે આપણે આ દિવસે મધર્સ ડેનું સેલિબ્રેશન કરતા હોય છે? તો આવો જાણીએ તેની પાછળની રસપ્રદ વાત શું છે। 20મી સદીની વાત છે। ફિલાડેલ્ફિયામાં રહેતી અન્ના જાર્વિસ નામની એક પુત્રીએ તેની માતાની યાદમાં જે કર્યું તેના દ્વારા આ દિવસનો પાયો નાખવામાં આવ્યો હતો। અન્નાની માતાએ તેમનું જીવન મહિલાઓના અધિકારો, શિક્ષણ અને ગુલામી નાબૂદીની હિમાયતમાં વિતાવ્યું હતું। 1905માં તેમના મૃત્યુ પછી અન્નાએ તેમનો વારસો ચાલુ રાખવા તેમને શ્રદ્ધાંજલિ આપવાનું નક્કી કર્યું હતું। એટલે કે 12 મે 1907ના રોજ અન્ના જાર્વિસે તેમની માતાની યાદમાં વેસ્ટ વર્જિનિયાની ગ્રાફ્ટનમાં એક ચર્ચમાં સેવા આપી હતી અને 5 વર્ષમાં આ દિવસ અમેરિકાના લગભગ દરેક રાજ્યમાં ઉજવવામાં આવ્યો છે। અને ત્યારબાદ 1914માં યુએસ પ્રમુખ વુડરો વિલ્સને તેને રાષ્ટ્રીય રજા જાહેર કરી હતી અને મે મહિનાના બીજા રવિવારને ત્યારથી જ મધર્સ ડે તરીકે ઓળખાય છે અને મધર્સ ડેની આપણે ખાસ આ દિવસે ઉજવણી કરતા હોઈએ છીએ।